અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાતા રાજકીય માહોલમાં ખળભળાટ મચ્યો છે। અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે એક શિક્ષિકાએ છેડતી અને જાતીય સતામણીના ગંભીર આક્ષેપો સાથે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ વર્ષ 2017 થી વર્ષ 2022 દરમિયાન આરોપીએ અયોગ્ય માંગણીઓ કરી હતી અને ના પાડતા શિક્ષિકાને હેરાન કરવા માટે શિક્ષણ વિભાગમાં ખોટી અરજી કરાઈ હોવાનો આરોપ મુકાયો છે। આ કેસમાં પ્રવીણ મોદી ઉપરાંત ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે। પોલીસે મામલો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે આરોપી હાલ નગરપાલિકા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે, જેથી આ મામલે રાજકીય ચર્ચાઓ તેજ બની છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।